હેલો મિત્રો, તો આજે આપણે આપણા ગુજરાતના 33 જિલ્લા, તો આ 33 જિલ્લાની અંદર આવેલા તમામ તાલુકાઓ વિશે શોર્ટકટથી એકદમ સરળતાથી તમને યાદ રહી જાય એ રીતે અભ્યાસ કરવાનો છે. કારણ કે મિત્રો, તમે જોતા જ હશો કે કોઈ ગુજરાત સરકારની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ એવી નહીં હોય કે જેમાં આ જિલ્લાને લગતો, જિલ્લાના તાલુકાને લગતો કોઈ પ્રશ્ન ના પૂછાય. કોઈ એક્ઝામોમાં તો 2, 3, 4 પણ પ્રશ્નો પૂછી શકે છે. અને આ જિલ્લા યાદ રાખવાથી આપણને એક સરળ થઈ જાય છે કે આપણે જિલ્લાના તાલુકા યાદ રાખવાથી આપણને એવી સરળતા થાય છે કે એ તાલુકાને લગતું ઘણું બધું આપણને યાદ રહી જાય છે. દાખલા તરીકે વાવ સ્થાપત્ય, તો વાવ સ્થાપત્યની અંદર આપણે જોઈએ તો ઘણી વાવો એવી છે કે જે તાલુકાના નામ ઉપર છે. પછી એ તાલુકા એવું પૂછી લે કે આ વાવ આ જિલ્લામાં કયા તાલુકામાં આવેલી છે, તો એ ડાયરેક્ટ આપણને તાલુકો પણ યાદ રહી જાય. એ રીતે ઘણા બધા પોર્શન એવા છે કે તમે બંદરો વિશે જુઓ તો બંદરોમાં પણ ઘણા બંદરો તાલુકાના નામ ઉપરથી જ હોય છે. એટલા માટે જ કે આપણે આ દરેક જિલ્લાના તાલુકા, પરંતુ મિત્રો આમાં થાય છે એવું કે આપણે 33 જિલ્લા છે અને 33 જિલ્લાના 252 તાલુકા છે. તો આ 252 તાલુકા યાદ કઈ રીતે રાખવા અને કયો તાલુકો કયા જિલ્લામાં છે એવી ખબર કઈ રીતે પડે, તો એના માટે આ એક મહત્ત્વનો ટોપિક ગણી શકાય. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું અને જોઈશું. તો આપણે પહેલાં તો 3 ભાગ પાડી દઈશું. ગુજરાતના 3 ભાગ પાડી દઈશું: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. પહેલાં કચ્છમાં તો એક જ જિલ્લો છે, તો કચ્છના જિલ્લાના તાલુકા જોઈ લઈશું. પછી સૌરાષ્ટ્રમાં આવીશું, તો સૌરાષ્ટ્રની અંદર 11 જિલ્લા છે. તો સૌરાષ્ટ્રની અંદર 11 જિલ્લાના આપણે તાલુકા જોઈશું અને પછીથી જોઈશું તળ ગુજરાતના. તો વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં આપણે શરૂઆત કરીએ કચ્છથી. તો કચ્છના મિત્રો આપણે જોઈએ તો 10 તાલુકા છે. તો આ 10 તાલુકા કઈ રીતે યાદ રાખવા, તો એના માટે એક ચાવી છે, એક સૂત્ર છે. તો આ સૂત્ર ખાલી યાદ રાખો તો 10 તાલુકા આપણને યાદ રહી જાય. જુઓ સૂત્ર કયું છે, તો કચ્છમાં અંજારના ભૂરા લખ, ગાધી મામું અભન છે. કચ્છમાં અંજારના ભૂરા લખ, ગાધી મામું અભન છે. જો ફક્ત આટલું જ યાદ રાખવાનું કચ્છમાં, તો કચ્છમાં શું યાદ રાખવાનું, કચ્છના તાલુકા યાદ રાખવા હોય તો શું યાદ રાખવાનું, કચ્છમાં અંજારના ભૂરા લખ, ગાધી મામું અભન છે. હવે જુઓ, તો પહેલું કચ્છમાં એટલે તો કચ્છ તો આપણો છે જ નહીં, કચ્છ તો જિલ્લો છે એટલે એનો એ પોતે તાલુકો નથી. તો અંજારથી ચાલુ થશે, તો પહેલો તાલુકો આવશે અંજાર. પછી ભૂરા, તો ભૂ ઉપરથી આપણે લઈશું ભુજ. ભૂરા, રા ઉપરથી લઈશું રાપર. પછી લખ, તો લખ ઉપરથી લખપત. ગાંધી, તો ગાંધી ઉપરથી ગાંધીધામ. પછી મામુ, તો મા ઉપરથી માંડવી અને મુ ઉપરથી મુંદ્રા. પછી અભન, તો અ ઉપરથી અબડાસા. ભ ઉપરથી ભચાઉ, જેને બીજું નામ નલિયા પણ કહેવામાં આવે છે. તો આપણે ભેગું જ યાદ રાખીશું ભચાઉ નલિયા. અને ન ઉપરથી નખત્રાણા. તો મિત્રો આ તો યાદ રહી જ જાય ને કે કચ્છમાં અંજારના ભૂરા લખ, ગાધી મામું અભણ છે. તો અંજાર, ભુજ, રાપર, લખપત, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, અબડાસા, ભચાઉ નલિયા અને નખત્રાણા. તો આ કચ્છ આપણો પૂરો થયો. તમે વિડીયો ના હોય તો 1-2 વખત રિપીટ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. અને આ સૂત્ર ખાસ યાદ રાખી લેવાનું. અને આપણે સૂત્રો જ એ રીતે બનાવ્યા છે મિત્રો કે દરેક જિલ્લાનું તમારે કોઈ એકબીજાના જિલ્લામાં આપણને એમ લાગશે કે આ સૂત્ર બીજા જિલ્લામાં જતું રહે, તો ના, એવું નહીં થાય.
કારણ કે સૂત્રો એ રીતે જ બનાવ્યા છે કે એમાં ફરજિયાત જિલ્લાનું નામ આવી જ જશે, એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે તો જિલ્લામાં આવેલું કોઈ સ્થળ હશે એવું કે જેનાથી આપણને યાદ રહી જ જાય. દાખલા તરીકે આપણે જોયું તો પહેલું જ આપણે જો સૂત્રમાં જ લખ્યું છે કચ્છમાં અંજારના ભૂરા લખ, એટલે કચ્છનું સૂત્ર છે એટલે કચ્છ શબ્દ જ છે. તો કચ્છમાં અંજારના ભૂરા લખ ગાધી મામું અભણ છે. હવે આપણે આગળ જોઈશું તો હવે સૌરાષ્ટ્ર જોઈશું. તો સૌરાષ્ટ્રમાં પહેલો જિલ્લો જોઈશું આપણે સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરના પણ 10 તાલુકા છે. તો સુરેન્દ્રનગરના 10 તાલુકા કઈ રીતે યાદ રાખવા? તો એની ચાવી છે, કારણ કે સુરેન્દ્રનગરમાં એટલું યાદ રાખવાનું કે ચોટીલા ક્યાં આવેલું છે? તો સુરેન્દ્રનગરમાં. તો ચોટીલા યાદ રાખવાનું કે સૂત્ર ચોટીલાથી શરૂ થાય. તો ચોટીલાના લવ ધાગધ્રાના દશાડાની થાળી ચૂમું. ચોટીલાના લવ ધાગધ્રાના દશાડાની થાળી ચૂમું, આટલું યાદ રાખવાનું. એના ઉપરથી જો ચોટીલા ઉપરથી ચોટીલા, લવ શબ્દ ઉપરથી લવ ઉપરથી લખતર અને વ ઉપરથી વઢવાણ. લ ઉપરથી લખતર અને વ ઉપરથી વઢવાણ. પછી ધાગધ્રા તો ધાગધ્રા. દશાડા તો દશાડા એટલે આખું દશાડા અને વચ્ચે સા છે એના ઉપરથી છઠ્ઠો જિલ્લો આવી જશે સાયલા. દશાડા અને સાયલા. પછી થાલી એટલે થા ઉપરથી થાનગઢ અને લી ઉપરથી લીમડી. થાલી. પછી ચૂમું તો ચૂ ઉપરથી ચૂડા અને મું ઉપરથી મૂડી. તો આપણે આ રીતે યાદ રાખી શકીએ. ચોટીલાના લવ ધાગધ્રાના દશાડાની થાળી ચૂમું, એટલે કે ચોટીલા, લખતર, વઢવાણ, ધાગધ્રા, દશાડા, સાયલા, થાનગઢ, લીમડી, ચૂડા અને મૂડી. બરાબર. હવે આપણે આગળ જોઈશું તો સૌરાષ્ટ્રનો બીજો જિલ્લો જોઈએ મોરબી. તો મોરબીનું સૂત્ર જોઈ લઈએ મિત્રો. અને મોરબીની અંદર 5 તાલુકા આવેલા છે. એનું સૂત્ર છે હટમ માવા મોરબી જાવું છે. હટમ માવા મોરબી જાવું છે. એટલે જો હ ઉપરથી પહેલું હળવદ, હ ટમ એટલે ટંકારા. હ ઉપરથી હળવદ, ટમ ઉપરથી ટંકારા, મા ઉપરથી માળિયા મિયાણા, મા ઉપરથી માળિયા મિયાણા, વા ઉપરથી વાંકાનેર, વા ઉપરથી વાંકાનેર. હટમ માવા. પછી મોરબી જાવું છે તો મોરબી પોતે જ, એટલે કે મોરબી પોતે તાલુકો પણ છે અને જિલ્લો પણ છે. એટલે આપણે સરળતાથી યાદ રહી જાય. હટમ માવા મોરબી જાવું છે તો હળવદ, ટંકારા, માળિયા મિયાણા, વાંકાનેર અને મોરબી. હવે મિત્રો આગળ જોઈએ તો સૌરાષ્ટ્રનો ત્રીજો તાલુકો એટલે કે જામનગર. જામનગર વિશે જોઈએ તો જામનગરના 6 તાલુકા છે. અને એનું સૂત્ર જોઈએ તો જામનગરના લાલ જાજો જોડિયા કા ધ્રોલ. જામનગરના લાલ એટલે કે જામનગરનો એક લાલ છે, એને કહેવામાં આવે છે કે જામનગરના લાલ જાજો ક્યાં આગળ? જોડિયા કા ધ્રોલ. જોડિયા જજો કહો તો ધ્રોલ જજો. એટલે જામનગરના લાલ જાજો જોડિયા કા ધ્રોલ. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ તો પહેલું જામનગર, પછી લાલ એટલે લાલપુર, જાજો એટલે જામ જોધપુર, પછી જોડિયા એટલે જોડિયા, પછી કા એટલે કાલાવાડ અને ધ્રોલ એટલે ધ્રોલ. તો મિત્રો આ રીતે યાદ રાખી શકાય. જામનગરના લાલ જાજો જોડિયા કા ધ્રોલ. તો જામનગર, લાલપુર, જામ જોધપુર, જોડિયા, કાલાવાડ અને ધ્રોલ. તો આટલા 6 જિલ્લા જામનગરના છે. પછી મિત્રો આપણે સૌરાષ્ટ્રનો આગળનો જિલ્લો જોઈએ તો દેવભૂમિ દ્વારકા. તો દેવભૂમિ દ્વારકાના મિત્રો 4 તાલુકા છે. તો એનું સૂત્ર છે
ઓ દ્વારકાના ભાણા જા કલ્યાણપુર. દેવભૂમિ દ્વારકાનું સૂત્ર શું? તો ઓ દ્વારકાના ભાણા જા કલ્યાણપુર. એટલે કે ઓ એટલે ઓખા મંડળ. દ્વારકાનો પહેલો તાલુકો ઓખા મંડળ. પછી દ્વારકા તો કોઈ તાલુકો છે નહીં એટલે એ ના આવે. તો ભાણા એટલે ભાણવડ. ઓ એટલે ઓખા મંડળ, ભાણા એટલે ભાણવડ. જા એટલે જામ ખંભાળિયા. શું થાય? જા એટલે જામ ખંભાળિયા. અને કલ્યાણપુર એટલે કલ્યાણપુર. તો ઓ દ્વારકાના ભાણા જા કલ્યાણપુર. તો ઓખા મંડળ, ભાણવડ, જામ ખંભાળિયા અને કલ્યાણપુર. હવે મિત્રો આગળ જોઈએ ચોથો જિલ્લો પોરબંદર. તો મિત્રો પોરબંદરનું કોઈ સૂત્ર બનાવ્યા જેવું નથી, કારણ કે પોરબંદરના તાલુકા 3 છે અને તાલુકા 3 છે એમાં એક તો પોરબંદર પોતે છે, એટલે યાદ રાખવાના 2 જ થાય. તો એમાં 2 તાલુકા યાદ રાખવા માટે સૂત્રની જરૂર નથી. તો આપણે સળંગ યાદ રાખી લઈશું કે પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા. તો સળંગ લીટી યાદ રાખી લેવાની કે પોરબંદરના તાલુકા પૂછાય તો પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા. પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા 2-4 વખત મિત્રો બોલજો એટલે તમને યાદ રહી જશે. તો પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા આ 3 તાલુકા પોરબંદરના છે. તો મિત્રો આપણે 4 તાલુકા જોયા. તો આ 4 તાલુકાને ફરી એક વખત રિપીટ કરી લઈએ અને કચ્છને પણ રિપીટ કરી લઈએ અને પછી આપણે આગળના તાલુકા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જોઈ લઈએ પહેલાં કચ્છના 10 તાલુકા. સૂત્ર છે કચ્છમાં અંજારના ભૂરા લખ, ગાંધી મામું, અભન છે. તો અંજાર, ભુજ, રાપર, લખપત, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, અબડાસા, ભચાઉ, નલિયા અને નખત્રાણા. હવે સૌરાષ્ટ્રનો પહેલો જિલ્લો જોઈએ સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરમાં ચોટીલા આવ્યું. તો ચોટીલાના લવ, ધાગધ્રાના દશાડાની થાળી ચૂમવું. તો ચોટીલા, લવ એટલે લખતર, વઢવાણ, ધાગધ્રા, દશાડા, સાયલા, થાનગઢ, લીંબડી, ચૂડા અને મૂળી. પછી બીજો જિલ્લો છે મોરબી. તો હટમ માવા મોરબી જાવું છે. તો હ એટલે હળવદ, ટંગ એટલે ટંકારા, મા એટલે માળિયા મિયાણા, વા એટલે વાંકાનેર અને મોરબી. ત્રીજો છે જામનગર. તો જામનગરના લાલ, જાજો જોડિયા કા ધ્રોલ. તો જામનગર, લાલપુર, જામ જોધપુર, જોડિયા, કાલાવાડ અને ધ્રોલ. પછી મિત્રો આગળ છે દેવભૂમિ દ્વારકા. તો દેવભૂમિ દ્વારકામાં ઓ દ્વારકાના ભાણા જા કલ્યાણપુર. તો ઓખા મંડળ, ભાણવાડ, જામ ખંભાળિયા અને કલ્યાણપુર. પછી આગળ છેલ્લો જિલ્લો આપણે જોયો એ પોરબંદર. તો પોરબંદર કઈ રીતે યાદ રાખવાનો? તો 3 તાલુકા પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા. તો મિત્રો હવે આગળ સૌરાષ્ટ્રના 4 જિલ્લા થઈ ગયા. હવે 7 જિલ્લા બાકી રહ્યા. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર. તો આગળ નેક્સ્ટ વિડીયો એટલે કે ભાગ 2 આપણો આવશે. તો ત્યાં સુધી આટલા જિલ્લા કમ્પ્લીટ કરી લેજો.